નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંગ તરફ સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો, જે આપણે 3 મીટરમાં ધોતીનું કટિંગ કેમ કરવું મોટા બહેનો માટે. મેં એનો વિડીયો અપલોડ કરેલો છે આગળનો, તમે ન જોયો તો જરૂર જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે ધોતીનું કટિંગ કરેલ છે, તેની સિલાઈ શીખીએ એકદમ સરળ રીતે. તો આ રીતે મેં એક પાર્ટ લીધો છે, તમે જોઈ શકો છો. એક પાર્ટ છે આપણો આ ધોતીનો. આ રીતે મેં પૂરેપૂરો વિડીયો બતાવેલો છે, તો તમે એ વિડીયો જરૂર જોજો, તો વધારે તમને સમજાશે કે કેવી રીતના ધોતીનું કટિંગ કરવું. હવે આજે સિલાઈ શીખવા માટે આપણે આ એક પોઈન્ટ કટ કરેલો છે ખૂણા ઉપર, તો ક્રોસમાં. તો એને પહેલા આપણે સિલાઈ બંને સાઈડ લઈ લેવાની. આ પાર્ટમાં આ રીતે સિલાઈ લેવાની છે, બીજા પાર્ટમાં પણ સિલાઈ લેવાની છે. તો હું તમને સિલાઈ લઈને બતાવું, પછી કે કેવી રીતના તમારે બેલ્ટ સાથે ચપટી કેવી રીતના લેવી, બે મેથડ બતાવીશ તમને. તો પહેલા આપણે આ સિલાઈ લેવાની છે, તો બંને પાર્ટમાં હું સિલાઈ લઈ લઉં છું. આ રીતે મેં સિલાઈ લઈ લીધી છે. આપણે ખૂણા ઉપર કટિંગ કરેલું હતું તે પણ એ બંને સાઈડમાં લઈ લીધું. હવે ચપટી કેવી રીતના લેવી ધોતીમાં તે તમને હું નીચે સમજાવું, પછી મશીન ઉપર બતાવીશ. તો આ રીતે આપણે આ જે પોઈન્ટ છે મેન, ત્યાંથી આપણે આ રીતે ચપટી લેવાની છે, બરોબર. તમે આમાં પિનઅપ પણ કરી શકો. આ રીતે તમને નો ચપટી એક સરખી ફાવતી હોય તો તમે આ રીતે પિનઅપ કરીને પછી તમે લઈ શકો, બરોબર. આ રીતે આપણે ચપટી લેતી જવાની છે, આ રીતે, બરોબર. જે રીતના હું બતાવું છું એક સરખી હોવી જોઈએ ચપટી. લો ત્યારે તમે એક સરખી ચપટી આવવી જોઈએ. આ રીતે આ સીટની લંબાઈ છે, બરોબર. આપણી આ એક પોઈન્ટ બતાવી દીધો. બીજા પોઈન્ટ આ સાઈડનું તમારે કેવી રીતના લેવાનું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે સામે આવવી જોઈએ, બરોબર. આ રીતે જે રીતના હું પોઈન્ટ બતાવું છું એ ખાસ ધ્યાન દેજો. આ રીતે તમે જોઈ શકો છો ધોતીનો એકદમ સરસ શેપ આવી ગયો. એ રીત છે. પછી બીજી તમે આ રીતે ચપટી લઈને પછી તમે બેલ્ટ આરે જોઈન્ટ કરી શકો, બરોબર. અથવા તમારે બેલ્ટ સાથે ચપટી લેતી જવાની, બેલ્ટ જોઈન્ટ કરતો જવું. તો કેવી રીતના કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે બેલ્ટ રાખવાનો ને અહીંથી આપણે આ રીતે ચપટી લેતી જવાની, આ રીતે, બરોબર. પણ ચપટી તમારી મેઇન પોઈન્ટ છે ત્યાં સામે આવવી જોઈએ, સામે, બરોબર. આ સીધો પાટ રાખવાનો, આ ઉથમો. આ રીતે આપણે ચપટી લેતી જવાની છે, આ રીતે. એ રીતે કરી શકો ને મેં બતાવ્યું તે રીતે પણ કરી શકો. જે રીતે તમને ફાવે તે રીતે કરી શકો. આપણું બેલ્ટ છે તેટલી આપણે ચપટી લઈ લેવાની છે, એ ખાસ ધ્યાન દેવાનું છે, બરોબર. તો એ રીતે આપણે તૈયાર કરીએ. આ રીતે આપણે મશીન ઉપર આવી ગયા છીએ. હવે આપણે બેલ્ટ સાથે હું ચપટી લેતા તમને શીખવાડું, બરોબર. મેઇન પોઈન્ટ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આ માર્કિંગ કરેલું છે, બરોબર. આપણું બેલ્ટ છે તેનું વચ્ચેનું મધ્ય કરીને મેં માર્કિંગ કરી લીધું. એ એટલે સુધી આપણે ચપટી લઈ લેવાની છે. તમે આ રીતે બેલ્ટ સાથે જોઈન્ટ કરી અને આ રીતે સિલાઈ લેવાથી તમને ખ્યાલ આવે કે આપણી ચપટી વધઘટ ન થાય, બરોબર. હવે આ રીતે આપણે આ બેલ્ટ આપણો સીધો છે ને આપણો આ ઉપરનો પાર્ટ ધોતીનો આપણે આ રીતે, બરોબર. આ ચપટી આ સાઈડ જશે એટલે સામે આવે આપણે, બરોબર. મેઇન પોઈન્ટ છે ત્યાં આપણે સામે ચપટી આવવી જોઈએ, એ ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણે એકદમ બાજુમાં ચપટી લેતી જવાની છે. મેન આપણું જે સિલાઈ કરેલું માર્કિંગ છે એ બંને પોઈન્ટ એક સરખા આવી જવા જોઈએ ત્યાં સુધી આપણે ચપટી લેવાની છે. એટલે ચપટી મોટી ને બાજુમાં એકદમ સરસ રીતે આપણે લેતી જવાની છે. કાપડ આપણું વધવું ન જોઈએ ને ઘટવું ના જોઈએ, એ રીતે ચપટી લેવાની. જે રીતના હું બતાવું છું એ રીતે. પતિયાલા સલવારમાં પણ આ રીતે જ આવે છે. 3 મીટરમાં કે તમે જે મોટી સલવાર કરો છો તે આ રીતે ચપટી લેવામાં આવે છે. આપણે 3 મીટર કાપડમાંથી ને ધોતી બનાવીએ છીએ. એકદમ સરસ રીતે મોટી ચપટી લેવાની, એક સરખી ચપટી લેવાની છે, આ રીતે. જે રીતના હું બતાવું એ રીતે આપણે લીધું. મેન આપણો પોઈન્ટ આવી જવો જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે આપણું મેઇન પોઈન્ટ આ માર્કિંગ કરેલું છે, મધ્ય કરેલું બેલ્ટનું આ માર્કિંગ એ બંને એક સરખું આવી જવું જોઈએ.
એટલે ચપટી આપણી વધઘટ ન થાય, બરોબર. આ રીતે આપણે થોડું સીધી સિલાઈ લઈ લઈએ. હવે આપણે સામેની બાજુ આવી ગયા છીએ, તો કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવ. આપણે આ રીતે ચપટી લીધી. હવે આપણે જે આ માર્કિંગ કરેલું છે બંને જોઈન્ટ કરી હવે આ રીતે ચપટી લેવાની છે. જે મશીન ઉપર આપણે બેઠા હોય તો આપણી સામે આવવી જોઈએ એ રીતે ચપટી લેવાની છે. આ રીતે તેમાં તમે બાજુમાં ચપટી લેતી જવાની છે. એકી સાથે તમારો બેલ્ટ પણ જોઈન્ટ થઈ જાય ને ચપટી પણ આવી જાય, બરોબર. ને ચપટી તમારી વધઘટ ન થાય એટલા માટે તમારે બેલ્ટ સાથે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમે કરી શકો. આ રીતે આપણે ચપટી લેતી જવાની છે. જે રીતના હું પોઈન્ટ બતાવું એ ખાસ ધ્યાન દેજો. આ રીતે મેન એ પોઈન્ટ જોવાનું કે જે કાપડ છે એ પૂરેપૂરું તમારે બેલ્ટમાં આવી જવું જોઈએ. એટલે આપણે ચપટીનો ગોઠવીને કરીને આપણે લેવાનું છે, બરાબર. કેમ કે વધારે કાપડ હોય તો આપણે વધારે ચપટી આવશે, ઓછું કાપડ હશે તો ઓછી ચપટી આવશે. આ રીતે આપણી ચપટી કમ્પ્લીટ થઈ ગઈ છે બેલ્ટ સાથે. તમે જોઈ શકો છો આ રીતે આપણું ધોતી બનશે. આ રીતે સામે સામે ચપટી આવવી જોઈએ. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી ચપટી લેવાઈ ગઈ છે. આ રીતે બનવું. આ રીતે આમાં ડબલ સિલાઈ લગાવીને આપણે ધારની સિલાઈ એક લગાવવાની. આ કાપડ છે ને આ રીતે રાખીને ધારની સિલાઈ. એવી રીતના બીજો પાર્ટ તૈયાર કરવાનો છે તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું. આ રીતે આપણો બંને પાર્ટ તૈયાર કરી લીધા છે. તમે જોઈ શકો છો આ એક પાર્ટ તૈયાર છે. એ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરી લીધો. આ રીતેનું લુક આવશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આ રીતે આપણું બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે કેવી રીતના સિલાઈ કરવી તે તમને સમજાવી દઉં. આ રીતે આપણી સીટની લંબાઈ છે, બરોબર. આ આપણી સીટ છે ને આ સીટની લંબાઈ ગોલાઈ ત્યાં સુધી આપણે બંને પાર્ટમાં સિલાઈ લગાવવાની છે. એ રીતે, બરોબર. સામે સામું છે ત્યાં સુધી આપણે સિલાઈ લગાવી લેવાની. આ રીતે તો બંને સાઈડ હું સિલાઈ લઈ લઉં છું, પછી તમને સમજાવું કે કેવી રીતના તમારે બેલ્ટ ફોલ્ડ કરવું. આ રીતે આપણે બંને સાઈડ સીટની લંબાઈ જોઈન્ટ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે જ્યાં શેપ આપ્યો ત્યાં સુધી આપણે સિલાઈ લગાવવાની છે. આ રીતે ખાસ ધ્યાન દેવાનું છે. સીટની લંબાઈથી સીટથી આપણે એટલે સુધી કરવાનું. હવે ઉપરનો બેલ્ટ આપણે કેવી રીતના ફોલ્ડ કરવું તે તમને સમજાવી દો. કેમ કે આપણે ઇલાસ્ટિક વાળું આપણે કરવાનું છે, બરોબર. તો આ રીતે એક વખત આપણે કાપડને ફોલ્ડ કરી લઈએ પહેલાં ઉપરના બેલ્ટને ફોલ્ડ કરવા માટે. પછી આપણે જેટલું આપણું ઇલાસ્ટિક હોય એટલું તમારે એનાથી તમારે 1-1.5 ઇંચ પોણો ઇંચ જેટલું વધારે રાખીને કાપડ ફોલ્ડ કરવાનું, બરાબર. 1 ઇંચ મારું ઇલાસ્ટિક છે તો આપણે 1.5 ઇંચ જેટલું આપણે બેલ્ટ ફોલ્ડ કરવાનું. તો તમારે કાપડ ઘટે નહીં બેલ્ટમાં, એટલા માટે એ રીતે તમારે લઈ લેવાનું. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરવાનું છે પહેલાં કાપડને. એ રીતે ફરતી સિલાઈ લગાવવાની છે. તો ફરતી સિલાઈ લગાવી લઉં છું, પછી તમને બતાવું કે કેવી રીતના તમારે બેલ્ટ ફોલ્ડ કરવું. આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. તો આ રીતે આપણે 1.5 ઇંચનો બેલ્ટ અંદરની સાઈડ ફોલ્ડ કરીને સિલાઈ લગાવવાની. તમને બતાવું તે રીતે તમારે ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. તો આપણે પહેલાં કાપડ થોડું છોડી દેવાનું છે ઇલાસ્ટિકની જગ્યા માટે. તો આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ. 1 ઇંચ જેટલું અહીંયા છોડીને પછી આપણે સિલાઈ લગાવવાની, બરાબર. આ રીતે આપણે ફરતી બેલ્ટમાં સિલાઈ લગાવી લેવાની. આમાં ક્રીઝ ના આવવી જોઈએ બેલ્ટમાં, એ ખાસ ધ્યાન દેવાનું. એક સરખું કાપડ ફોલ્ડ થવું જોઈએ. એ રીતે આપણે બેલ્ટને ફોલ્ડ કરવું જોઈએ. આ રીતે
આમાં તમે નાડીવાળું પણ બનાવી શકો, બરાબર. ઇલાસ્ટિક નાખવું હોય તો ઇલાસ્ટિક, ને બાકી તમારે આ રીતે નાડી રાખીને પણ તમે કરી શકો. આ રીતે આપણે થોડું કાપડ છોડી દઈએ. આપણો ઉપરનો બેલ્ટ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે તમને હું સમજાવું તે રીતે તમારે મોરીને કેમ ફોલ્ડ કરવી તે તમને સમજાવી દઉં. એ રીતે તમારે મોરી ફોલ્ડ કરવાની છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણી ધોતી તૈયાર થશે. હવે નીચેની આ પટ્ટી આપણે કેવી રીતના ફોલ્ડ કરવી તે તમને સમજાવી દઉં. આપણે રીતે 7નું માર્કિંગ કરી લેવું. આ રીતે આપણે 7નું માર્કિંગ છે ને ત્યાંથી આપણે આ રીતે ત્રિકોણમાં પટ્ટીને ફોલ્ડ કરવાનું. હું તમને સમજાવું તે રીતે તમારે ફોલ્ડ કરી લેવાની છે, બરાબર. આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી લેવાની ને પછી આપણે ઉથવી કરી ધોતી આ રીતે સિલાઈ લગાવી લેવાની. એટલે આપણી ધોતી કમ્પ્લીટ થશે. તો એ રીતે હું બંને પાર્ટમાં સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લઉં છું. પછી તમને બતાવું કે આ રીતે આપણે 3 મીટરમાં કેવી રીતના ધોતી થશે. તમે જોઈ શકો છો આ રીતે આપણી ધોતી કમ્પ્લીટ થઈ ગઈ છે. મેં કટિંગ અને સિલાઈ બંને બતાવી દીધું તમને. એ રીતે તમે વિડીયો જોઈને કટિંગ કરીને ટ્રાય કરજો જરૂર, ને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો, કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો. ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.